હેલો સ્ટુડન્ટ, અમે જો ધોરણ 8 ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા વર્ગ અને વર્ગમૂળ. તો વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે છેલ્લે જે પોઈન્ટ શીખ્યા હતા એ પોઈન્ટ હતો આપણે વર્ગ શોધવા માટેનો. તમે તમને વર્ગ 1 થી 100 સુધીના વર્ગ બી તમને કીધા હતા ઘરેથી લખવાના. મેં જે પદ્ધતિ તમને શીખવાડી તે પદ્ધતિથી તમારે એ વર્ગ લખવાના. હવે જો તો વર્ગ શોધવા માટેની એક બીજી પણ પદ્ધતિ છે. એના માટેનું સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. કયા સૂત્રનો? તો દાખલા તરીકે a b બરાબર. તો a b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab જે પણ આપણે આપેલું છે બરાબર, એનાથી આપણે ખબર પડી જાય કે કઈ સંખ્યાથી કેવી રીતે આપણે લેવાનું છે. પ્લસ b નો સ્ક્વેર, એક આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. a b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે વર્ગ શોધી શકાય છે. તમારે શું કરવાનું? a અને b ની કિંમત હું તમને શીખવાડું છું કેવી રીતે મૂકવાનું, શું કરવાનું છે. અત્યારે આ બે સૂત્રો a b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, a b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. હવે આને કેવી રીતે ઉપયોગ કરીશું? દાખલા તરીકે આપણે અહીંયા લખવું છે 43 નો વર્ગ. તો 43 એ કોની નજીક છે? 40 અને 50 ની સંખ્યાથી જોવાની આપણે. તો 40 ની નજીક છે તો 40 પ્લસ 3 નો સ્ક્વેર થઈ જશે. 40 પ્લસ 3 એટલે 43 નો સ્ક્વેર થઈ ગયું. અથવા એને બીજી રીતે લખવું હોય તો 50 માઈનસ 7 પણ લખી શકીએ આપણે. 50 માઈનસ 7 લખીએ તો પણ 43 મળે. તો પ્લસ વાળું એટલે આ સૂત્રનો ઉપયોગ કર્યો. તો હવે ખબર કે a ની જગ્યાએ 40 આવી ગયા અને b ની જગ્યાએ 3 આવી ગયા. તો a ની જગ્યાએ જે રકમ આપણને જે પ્રમાણે મળે છે એ પ્રમાણે આપણે a ની જગ્યાએ આપણે કેટલા મળ્યા? 40 મળે. તો a નો સ્ક્વેર, તો 40 નો સ્ક્વેર પ્લસ 2 તો લખવાના છે a છે. તો કૌંસમાં 40 બીજા કૌંસમાં b એટલે 3 પ્લસ 3 નો સ્ક્વેર. 1 થી 10 સુધીના સ્ક્વેર તો આપણે 40 નો સ્ક્વેર, તો 4 નો સ્ક્વેર ચોગુ ચોગુ 16 એટલે 40 નો સ્ક્વેર 1600 થઈ જશે. આ 3 નો ગુણાકાર કરી દેવાનો. તો 4 * 8 8 કરી 24 તો 240 થઈ જશે પ્લસ 3 નો સ્ક્વેર. આ 3 નો સરવાળો તો 16 ને 2 18 18 ને કેટલા થશે? તો 1800 18 આવી ગયા આપણે. 1800 પછી અહીંયા 240 આવે એટલે 1849 કેટલા થશે? 1849. તો આ રીતે આપણે જો જે સૂત્ર આપણે જે પ્રમાણે આપ્યું છે એ સૂત્રનો એ પ્રમાણે ઉપયોગ કરી આપણે એ સંખ્યાને આપણે લખી દીધી છે કે આ સંખ્યાને આપણે આ રીતે લખી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ. હવે જો તો કેવી રીતે આપણે, તો ધ્યાન રાખજો ની અંદર જે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. હવે જો 3 નો વર્ગ 9 થઈ ગયો, તો આપણે પેલી રીતે આગળની રીતે તો 3 નો વર્ગ 9 થઈ ગયો. 12 4 તરી 12 12 2 24 નો ચોગડો વધી 2 4 નો વર્ગ થઈ ગયો. આમાંથી કોઈ પણ રીતે આપણે એનો વર્ગ શોધી શકાય છે. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છીએ 59 નો સ્ક્વેર. 59 એટલે 60 માઈનસ 1, 60 માઈનસ 1 એટલે માઈનસ વાળું લીધું, માઈનસ વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો. તો શું આવે? 60 નો સ્ક્વેર માઈનસ 2 અહીંયા 60 બીજામાં 1 પ્લસ 1 નો સ્ક્વેર. તો જો 60 નો સ્ક્વેર 6 નો સ્ક્વેર 6 6 36 અને 2 0 3600 માઈનસ 3 નો ગુણાકાર 6 દુ 12 120 પ્લસ 1. હવે આનો જો આપણે સરવાળો કરવો 3600 માઈનસ 120 માઈનસ કરો બરાબર. 36 માંથી 100 માઈનસ કરો 35 1400 3480 થશે પ્લસ 1 બરાબર કેટલા થશે? 3481. તેનો વર્ગ જે છે તે વર્ગ કેટલો થશે? 3481. જો 9 નો સ્ક્વેર 81 નો એકડો વધી 8, 9 × 4 = 45 90 ને 8 98 નો 8 વધી 9, 5 નો વર્ગ 25 25 ને 9 34 થઈ ગયા. એ રીતે વર્ગ આપણને મળી ગયો. તો આ રીતે આપણે એક વર્ગ શોધી શકાય છે. પછી એક બીજી પદ્ધતિ આપણે આવે છે પાયથાગોરસીય ત્રિપુટી. પાયથાગોરિયન ત્રિપુટી. એનો આપણે કેવી રીતે લખવાનું છે? તો પાયથાગોરિયન ત્રિપુટી છે એની અંદર આપણે લખવું હોય તો કેવી રીતે કઈ સંખ્યા આપણે લખી શકીએ છીએ? તો આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાને ધ્યાનમાં રાખી અને એને લખી શકાય છે. દાખલા તરીકે આપણે 12 ની
પાયથાગોરસની ત્રિપુટી આપણે શોધવી છે. તો પાયથાગોરસ ની અંદર શું હોય, એની અંદર આપણે જે તો એની અંદર કાટકોણ ત્રિકોણની વાત હોય તો કાટકોણ ત્રિકોણ જે આપણને આપ્યું છે એ કાટકોણ ત્રિકોણથી આપણે એને લઈ શકીએ કે જે માપ આપણને આપ્યું હોય એને આધારે આપણે દાખલા તરીકે આપણે 12 છે, 12 ની પાયથાગોરસ ત્રિપુટી આપણે કરવી છે. તો એને આપણે શું કરીશું, 2n લઈ લેશું આપણે. તો 2n લઈએ આપણે, 2n બરાબર 12. આ સૂત્ર આપણે 2n દરેક જગ્યાએ જે સંખ્યા આપી એ સંખ્યા આપણે લખી દેવાની. હવે જો 2n લીધે હવે બે આ બાજુ લઈ દે તો n બરાબર 12 છેદમાં 2 તો 6 થઈ ગયા. તો n ની કિંમત કેટલી મળી ગઈ, 6 મળી ગઈ. તો આપણે જે સંખ્યા લખી છે એ સંખ્યાથી આપણે જોવાની કઈ સંખ્યા આપણને આપી છે. તો 2m અથવા n નો ઉપયોગ કરવાનો છે. એ જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાથી આપણે એને લખી શકાય છે. હવે જો તો 6 જવાબ મળ્યો તો આપણે બે વસ્તુઓની અંદર લેવાની છે. એક n નો સ્ક્વેર પ્લસ 1. તો n એટલે 6 થઈ ગયા. તો 6 નો સ્ક્વેર પ્લસ 1. તો 6 નો સ્ક્વેર, તો 6 નો સ્ક્વેર કેટલો થશે, 36 પ્લસ 1 બરાબર કેટલા થશે, 37. પછી એ જ વસ્તુ લેવાની છે 2n માઈનસ 1. તો કેટલા થશે, 6 નો સ્ક્વેર માઈનસ 1. તો 6 નો સ્ક્વેર 36 માઈનસ 1 બરાબર કેટલા થશે, 35. તો થઈ ગયા જે જે સંખ્યા આપણને તો ત્રણ ત્રિપુટી સંખ્યા મળી. તો કઈ કઈ સંખ્યા મળી, તો પહેલી તો 12 આપણને આપી હતી, પછી આપણને 35 અને 37. આ રીતે ત્રણ સંખ્યાની ત્રિપુટી જે સંખ્યા છે એ સંખ્યા આપણને મળે છે. તેની અંદર જોવાની કે આપણે કઈ સંખ્યાને કેવી રીતે લઈ શકીએ છીએ. તો એ પરથી આપણે એ પણ વસ્તુથી ખબર પડી જશે. એ બેકી સંખ્યા જે ત્રિપુટી છે બેકી સંખ્યાની અંદર જ આપણે લઈ શકીએ. તો આગળ તમને સમજાય એટલે ખબર પડી જશે કેવી રીતે આપણે કરવાની છે. અત્યારે તમે આટલા સુધી કરી દો, પછી સ્વાધ્યાયની અંદર આપણે શીખવાય સ્વાધ્યાયની અંદર કેવી રીતે આપણે લખવાનું છે. કે જે સ્વાધ્યાય આપણને આપેલું છે એ સ્વાધ્યાય આપણે 6.2 સ્વાધ્યાયની અંદર આપણે ખબર પડી જશે કે કેવી રીતે આપણે ગણવાનું છે. હવે જો સ્વાધ્યાય 6.2 ની અંદર પહેલી જ રકમ છે વર્ગ શોધવાનો. સ્વાધ્યાય 6.2 એમાં દાખલા નંબર 1 જે છે વર્ગ શોધવાનો. આપણે વર્ગ જે મેં તમને છેલ્લે જે પદ્ધતિ શીખવાડી એ પદ્ધતિથી વર્ગ આપણે શોધી લઈએ. તો એની અંદર જો પહેલો આપણને આપેલો છે 32. તો 32 નો વર્ગ આપણે શોધવો છે. તો 32 નો વર્ગ કેવી રીતે આપણે શોધી શકાય, તો 32 નો વર્ગ આપણે અહીંયા શોધવો છે. તો અહીંયા આપણે લખી દઈએ 30 + 2 નો સ્ક્વેર. તો 30 + 2 નો સ્ક્વેર એટલે પહેલા આપણે સૂત્રનો એ ખબર છે આપણે કયું સૂત્રનો, a + b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 30 નો સ્ક્વેર પ્લસ 2 અહીંયા 30 2 પ્લસ 2 નો સ્ક્વેર. 30 નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 3 તારીખ 9 એટલે 900 પ્લસ 3 3 નો ગુણાકાર 3 × 6 = 12 120 પ્લસ 2 નો સ્ક્વેર 4 900 અને 100 એટલે 1000 કેટલા થશે 1000. તો આ રીતે આપણને જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનો આપણે જે સ્ક્વેર થી જે પણ સંખ્યાથી આપણે લેવી હોય
દરેકની અંદર આપણે પ્લસ નો જ ઉપયોગ કરીને પણ લઈ શકીએ છીએ, માઈનસ નો કરવો તો માઈનસ નો પણ ઉપયોગ કરી શકાય છે. 86 નો સ્ક્વેર, જે રકમ હું અહીંયા લખું છું 86 નો સ્ક્વેર, 86 એટલે 80 6 નો સ્ક્વેર, બરાબર. હવે જો તો અહીંયા શું હશે 80 નો સ્ક્વેર પ્લસ 2 80 બીજામાં 6 પ્લસ 6 નો સ્ક્વેર, તો 64 તો 6400 પ્લસ ગુણાકાર 8 × 16 16 960 અને 6 36 64 અને 9, બરાબર. તો 64 અને 9 એટલે 73 અને 60 60 ને 36, બરાબર. તો કેટલા થશે 96, બરાબર. તો 86 નો વર્ગ આપણને જે મળે છે, બરાબર, તો તે 96. તો એ રીતે આપણે દરેક સંખ્યાનો વર્ગ તમારે શોધવાનો છે, બાકીના તમારે જાતે કરી દેવાના છે. સેમ ટુ સેમ આ જ રીતે તમારે એનો વર્ગ શોધવાનો છે, એટલે કોઈ છે નહીં, બરાબર. તો આ જ રીતે તમારે દરેકની અંદર આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને આ સૂત્રનો ઉપયોગ કરી આપણને ખબર પડી ગઈ તો 32 એટલે 30 + 2 કરી દીધા, બરાબર. નજીકની સંખ્યા લેવાની 86 તો 80 પ્લસ 10 20 30 40 50 60 70 80 90 100 એની નજીકની સંખ્યાઓ આપણે આપી આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો a² + 2ab + b² નો ઉપયોગ કરી અને જે આપણે આપી એ પ્રમાણે આપણે એને જેટલી પણ સંખ્યા તમને આપી છે દરેક સંખ્યાને તમે આ રીતે વર્ગ શોધી શકાય છે. પછી દાખલા નંબર 2, દાખલા નંબર 2 માં આપણે પાયથાગોરસ ત્રિપુટી આપણને આપેલી છે, એની અંદર પહેલી છે 6, કઈ આપી છે 6. હવે 6 નો વર્ગ 6 ની પાયથાગોરસીય ત્રિપુટી આપણે શોધવી છે, તો પહેલા આપણે 6 ને શું કરીશું 2n = 6 લખી દીધા, 2 આ બાજુ ભાગાકારમાં n = 6/2 બરાબર કેટલા આવ્યા 3, n ની કિંમત 3 મળી ગઈ. હવે આપણે પ્લસ માઈનસ નું લઈએ તો n² - 1 બરાબર, આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો, n² એટલે 3 નો સ્ક્વેર માઈનસ 1, આ 3 જે જવાબ આવ્યો લખવાનો 9 - 1 બરાબર 8. પછી અહીંયા લખ્યું n² + 1, તો અહીંયા શું આવશે 3 નો સ્ક્વેર પ્લસ 1 9 + 1 બરાબર. તો ત્રિપુટીની અંદર જો સંખ્યા આપણે જે સંખ્યા મળે છે કઈ મળે છે તો 6 8 અને 10, 3 જે છે તેને ત્રિપુટી આપણે કહી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે લઈ શકીએ કે એ કઈ કઈ સંખ્યા મળે છે. પછી આપણે લઈએ 14, તો 14 ની અંદર 2n = 14, n = 14/2 છેદ ઉડી ગયો આનો તો કેટલા આવી ગયા 7, n = 7. હવે શું લઈએ n² - 1 એટલે 7 નો સ્ક્વેર માઈનસ 1 77 49 - 1 બરાબર 48. અને બીજો આવશે n² + 1, તો 7 નો સ્ક્વેર પ્લસ 1 49 + 1 બરાબર 50. તો કઈ તો રકમની અંદર કઈ છે આપણે 14, પછી આવે છે 48 અને 50. છેલ્લી બે સંખ્યાની અંદર 2 ની જગ્યાએ જો 48 50 આવી ગયા, 8 અને 10 એની આગળ બી આપણે તમને કીધું હતું કે કઈ સંખ્યા કેવી રીતે આપણે લખી શકાય છે. તો આ રીતે આપણે પાયથાગોરસીય ત્રિપુટીનો ઉપયોગ કરી શકાય છે કે જે આપણને આપેલું છે એની અંદર આપણને ખબર પડી જાય કે ચલો આને આપણે આ રીતે લખી શકીએ અને આ રીતે આપણે એને આણી શકીએ છે, બરાબર. અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે આપણું, બરાબર. હવે આપણે આગળ 9 પોઈન્ટ જોવાનો છે, એ 9 પોઈન્ટ આપણે જોઈએ ત્યાં સુધી તમે આ લખી દો. હવે જો 9 પોઈન્ટ આપણો જે છે વર્ગમૂળ શોધવાનો છે.
આપણને આપેલા હતા એ પ્રમાણે આપણે એને વર્ગ શોધી લઈએ અને આપણને જે આપેલું એ પ્રમાણે લખી દઈએ તો આપણે ખબર પડે કે કેવી રીતે એ આપેલું છે. હવે વર્ગમૂળ વિશે જોઈએ તો વર્ગમૂળની અંદર અહીંયા આપણે આપેલું છે વર્ગમૂળ એટલે તો પહેલા વર્ગમૂળ તો વર્ગમૂળની વ્યાખ્યા છે ધ્યાન રાખો જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે પૂર્ણવર્ગ સંખ્યા બની છે બરાબર કે જે સંખ્યા પૂર્ણવર્ગ બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે બરાબર. વર્ગમૂળની વ્યાખ્યા છે યાદ રાખજો તમે કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે. વર્ગમૂળનો સંકેત છે સંકેતમાં વર્ગમૂળનો સંકેત છે આ રીતે આપણે લખી શકાય કોઈ પણ સંખ્યાને લખી હોય તો આની અંદર આપણે આ સંકેતનો ઉપયોગ કરવાનો છે કે જેને આપણે વર્ગમૂળ દર્શાવવું હોય તો દર્શાવી શકાય. તો વર્ગમૂળની અંદર હવે જો વર્ગ અને વર્ગમૂળની અંદર બેની અંદર સંબંધ છે શું છે દાખલા તરીકે આપણે અહીંયા લખીએ છીએ 49 તો 49 નું વર્ગમૂળ છે એ 49 નું વર્ગમૂળ આપણે કેવી રીતે 49 નું વર્ગમૂળ લખો તો વર્ગમૂળની અંદર 49 ની અંદર આપણે 49 એટલે 7 નું વર્ગમૂળ 60 49 જો ધ્યાન રાખો વર્ગ અને વર્ગમૂળમાં શું છે 7 નો વર્ગ 49 એટલે 49 નું વર્ગમૂળ 7. તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે આ રીતે લખી શકાય છે. તો જે જવાબ આપણને આપેલો છે એ જવાબ અથવા જો આને આપણે આ રીતે ના લખવું અને આ રીતે લખો તો પણ ચાલે એને તમે આ રીતે આપણે શબ્દોમાં લખવાનું 49 આ રીતે આપેલો અહીંયા 7 જ જવાબ આવી જાય. આનો મતલબ જ થાય વર્ગમૂળ શોધવાનું. શું થાય વર્ગમૂળ શોધવાનું 121 બરાબર તો અહીંયા કેટલા આવી જશે 11 તો વર્ગમૂળની અંદર આપણે લખીએ આપણને ખબર જ પડી જાય એની અંદર 225 તો 15 400 બરાબર તો 20 આ રીતે આપણે વર્ગમૂળ લખી શકાય છે અથવા વર્ગમૂળ શોધવું હોય તો આ રીતે આપણે લખી શકીએ. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને વર્ગમૂળની અંદર લખી શકાય છે બરાબર. તો આ રીતે આપણે એની અંદર બહુ મોટી સંખ્યા આપણને આપી હોય મોટી સંખ્યાનું વર્ગમૂળ આપણે શોધવું હોય તો કેવી રીતે આપણે શોધી શકીએ અને વર્ગમૂળ કરવાથી તો એ જે સંખ્યા આપણને જેવી રીતે આપણને આપી હોય એ રીતે આપણે લખીએ. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવાનું તો અલગ અલગ રીતે આપણે વર્ગમૂળ શોધવા માટે આપેલું છે તો કેવી રીતે આપણે એને શોધી શકીએ છીએ. પછી જે સંખ્યાના એકમના અંકો છે એ એકમના અંકો કેવી રીતે મળે છે આપણને એ દરેક વસ્તુ અહીંયા આપણને આપેલી છે. હવે જો તો જે સંખ્યા આપણને જે પણ પ્રમાણે આપણને મળી છે એ સંખ્યાની અંદરથી તો એ જે અંક આપણને મળે છે એ આપણને ખબર પડી જાય કે વર્ગ અને વર્ગમૂળ જે સંખ્યાને આપણે વર્ગ કરીએ છીએ તો વર્ગ કરવાથી વર્ગમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો આ એક પોઈન્ટ યાદ રાખવાનું છે. વર્ગમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો અથવા એકમનો અંક વર્ગમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો. દાખલા તરીકે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય બરાબર
તો 1 ની અંદર આપણે ખબર પડી જાય કે 1 હોય તો વર્ગ અને વર્ગમૂળ બે વસ્તુ એક જ છે તો વર્ગમૂળ કરવાથી જે સંખ્યાનો એકમનો અંક અહીંયા આપણે લખી દઈએ આપણે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય 1 અને 9 1 હોય અથવા 9 હોય જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ આપણે જે વર્ગ કરીએ બરાબર તો એનો વર્ગ કરીએ એનાથી આપણને ખબર પડી જાય કે જે સંખ્યા આપણને મળે છે તો વર્ગ અને વર્ગમૂળ કરવાથી જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યા આપણે સમજી શકીએ છીએ કે 1 અથવા 9 કે જે સંખ્યાનો એકમનો અંક આપણને જે આપેલો હોય બરાબર તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને વર્ગ અને વર્ગમૂળ કરવાથી જે મળતા એકમના અંકો છે એ એકમના અંકો પણ આપણે એની અંદર લખી શકાય છે તો એની અંદરથી આપણે શું કે જે સંખ્યા આપણને આપી હોય બરાબર એ સંખ્યાથી વર્ગમૂળના એકમના અંકો કયા છે તો વર્ગ અને વર્ગમૂળ કરવાથી જે સંખ્યાના એકમના અંકો મળે છે એ એકમના અંકો જો જેનું 1 હોય બરાબર 1 હોય તો 1 જ મળવાનું છે અને 9 હોય બરાબર કે જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તો એ સંખ્યાનો વર્ગમૂળ કરવાથી એ પણ પોઈન્ટ આપણે એની અંદર ચલો આ પોઈન્ટને આગળ મેં તમને લખાઈ દીધેલું છે આપણે કે વર્ગ અને વર્ગમૂળ કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની મદદથી આપણે વર્ગમૂળ શોધવું છે તો કેવી રીતે આપણે શોધી શકાય છે તો એની અંદરથી આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે 81 નું વર્ગમૂળ શોધવું છે શાનું શોધવું છે 81 નું વર્ગમૂળ આપણે શોધવું છે તો 81 નો જવાબ આપણે લખવો છે તો એની અંદર પુનરાવર્તિત બાદબાકી તો પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધીએ તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર એકી સંખ્યા માઈનસ કરતું રહેવાનું છે આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણને ખબર પડી જાય કે જે પણ સંખ્યા આપણે લઈએ છીએ એ સંખ્યા આપણે માઈનસ કરતું રહેવાનું એકી સંખ્યા માઈનસ કરવાની તો કેવી રીતે નંબર 1 81 માઈનસ 1 બરાબર કેટલા થાય 80 બરાબર નંબર 2 80 માઈનસ 3 બરાબર કેટલા થાય 87 તો આ રીતે આપણને જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યા એકી સંખ્યા માઈનસ કરતા રહીએ આપણે નંબર 3 87 માઈનસ 5 બરાબર તો 87 માઈનસ 5 કરીએ તો કેટલા થશે 72 પછી નંબર 4 તો નંબર 4 છે 72 માઈનસ 7 બરાબર કેટલા થશે 65 પછી નંબર 5 65 માઈનસ 9 તો 65 માઈનસ 9 કરીએ આપણે બરાબર તો 5 અને 56 પછી સોરી 56 માઈનસ 11 તો 56 માઈનસ 11 કરીએ તો કેટલા મળશે 45 નંબર 7 45 માઈનસ 13 કરીએ આપણે તો માઈનસ કરીએ એટલે 2 અને 32 32 માઈનસ 15 કરીએ તો 32 માઈનસ 15 કેટલા થશે 17 નંબર 9 17 માઈનસ 17 કરીએ બરાબર 0 જ્યાં સુધી 0 જવાબ ના મળે ત્યાં સુધી આપણે માઈનસ કરતું રહેવાનું તો 17 માઈનસ 17 એ જવાબ મળી ગયો 17 એ કયા નંબરે આવ્યો 9મા નંબરે આવ્યો તો અહીંયા 81 નું વર્ગમૂળ કેટલું થશે 9 તો આ જે છે એ પુનરાવર્તિત બાદબાકી એટલે એકી સંખ્યા જોડે પુનરાવર્તિત બાદબાકી આપણે કરી છે અને પુનરાવર્તિત બાદબાકીને આધારે આપણે એને શીખ્યા કે પુનરાવર્તિત બાદબાકી છે એને આધારે આપણે આ રીતે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને આપણે લખી શકાય છે જે સંખ્યા આપણને આપી હોય એ રીતે આપણે એને પુનરાવર્તિત આ રીતે કોઈ પણ સંખ્યા એટલે એકી સંખ્યા માઈનસ કરતું જે જવાબ અહીંયા લખી એકી સંખ્યા એની પછીની એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યાઓ લેવાની છે અને ક્રમિક એકી સંખ્યાઓ લઈ અને પછી એને આપણે કરવાનું છે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ
અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ. તો અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવું હોય તો કેવી રીતે આપણે શોધી શકીએ છીએ? તો જો ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખીએ છે 225. હવે 225 નું વર્ગમૂળ શોધવું છે ને અહીંયા આપણે 225 આ રીતે આપણે એને ભાગ પાડવાના. આપણને એના માટે ચાવી આવડવી જોઈએ. ચાવી આગળ આપણે છઠ્ઠા સાતમા ની અંદર ભણી ગયા છે. 2 ની ચાવી 2 ભાગ ચલાવવાનો. તો 2 ની ચાવી છે જે સંખ્યાનો એકમનો 2 4 6 8 કે 0 હોય તો આ 5 છે તો એને 2 વડે આપણે ભાગી શકાશે નહીં. તો 3 ની ચાવી, તો 3 ની ચાવીની અંદર અંકોનો સરવાળો કરવાનો, એને 3 વડે ભાગી શકાય. જો 5 ને 2 7 ને 2 9, તો 9 એ 3 ના ઘડિયામાં આવશે અથવા 3 વડે એને ભાગી શકાય છે. માટે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. આપણે તો આનો 3 વડે આપણે ભાગાકાર બોલ 7 કરી 21 અને 7 પંચા 35. હવે આનું અહીં જો તો હવે 2 વડે તો ભાગવાની નથી, સંખ્યા ભાગી શકાશે જ નહીં. 3 વડે જોવાનું તો 75, તો 75 નો અંકોનો સરવાળો કેટલો થાય? 12 થાય. 7 + 5 એટલે 12 થશે. તો 12 ને પણ 3 વડે આપણે ભાગી શકીએ છીએ. તો ફરી 3 વડે અહીંયા ભાગાકાર કરીએ તો 3 વડે કરીએ તો 25 થશે. હવે 25 છે 3 વડે નહીં ભાગી શકાય. અંકોનો સરવાળો કેટલો થાય? 7 થાય છે. તેને કેટલા વડે ભાગી શકાશે? તો 3 વડે ના ભગાય તો પછી ડાયરેક્ટ આપણે 5 વડે જોવાનું. 5 વડે શું એકમ એની ચાવી જે સંખ્યાનો એકમનો 5 કે 0 હોય એને 5 વડે નિશેષ ભાગી શકાય. તો 5 કે 0, તો 5 છે તો અહીંયા 5 વડે આવશે 5 અને 5 એકા 5. નીચે આપણે 1 લખ્યું છે ધ્યાન રાખજો. તો એની જે સંખ્યા મળે છે 3 × 3 એના જે ભાગ મળે 5 × 5, બે ની જોડ બનાવવાની. તો બે ની જોડ બનાવી દીધી આપણે. તો અહીંયા જો 3 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર, તો બે ની જોડ બનાવી આપણે. તો 3 નો સ્ક્વેર 5 નો, પણ સ્ક્વેર અને વર્ગમૂળ ચિહ્ન કાઢીએ તો 3 × 5 બરાબર 3 પંચા 15. તો 225 નું વર્ગમૂળ કેટલું થાય? 15. કેટલું થાય? 15. આ રીતે આપણે એનું વર્ગમૂળ શોધી શકાય. જે સંખ્યા આપણને આપી છે જે સંખ્યાની જો કોઈ પણ સંખ્યા, દાખલા તરીકે આપણે 6400 લખીએ. કેટલા આપ્યા છે? 6400 આપેલા છે. 6400 નું વર્ગમૂળ આપણે શોધવું છે. તો આની 0 એકમનો જે સંખ્યાનો એકમનો 2 4 6 8 કે 0 હોય તો 2 વડે આપણે આને નિશેષ ભાગી શકાય. તો 2 વડે આપણે ભાગીએ તો 3200 થાય. હજી 2 વડે ભાગીએ આપણે તો કેટલા થાય? 1600 થાય. હજી 2 વડે એને ભાગી શકાશે 800 થશે. હજી 2 વડે તો 400, 2 વડે તો 200, હજી 2 વડે તો 100. હવે હજી 2 વડે તો કેટલા આવશે? 50. હજી 2 વડે તો 25. હવે 2 વડે ભાગી શકાશે નહીં. 3 વડે નહીં ભાગી શકાય. અંકોનો સરવાળો 7 થાય છે. તો 5 વડે તો 5 એ 5 અને 5 એકા 5. તો આટલા એના ભાગ પાડી દીધા. જે ભાગ 1 2 3 4 5 6 7 અને 8. તો 2 8 વખત 3 4 5 6 7 અને 8 અને 5 2 વખત. તો એને જે જોડ બનાવ્યો છે જોડ બનાવી દે આપણે. વર્ગમૂળના ચિહ્નની અંદર 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર અને 5 નો સ્ક્વેર. સ્ક્વેર અને વર્ગ બંને નીકળી જશે. એ વર્ગમૂળ નીકળી જશે એટલે 2 × 2 × 2 × 5. 5 દુ 10 દુ 20 દુ 40 દુ. તો 5 અહીંયા આપણને મળે તો 5 દુ 10 દુ 20 દુ 40 દુ 80. એનો જવાબ કેટલો મળશે? 80. બરાબર. તો 6400 નું વર્ગમૂળ કેટલું થશે? 80 થશે. કેટલું થશે? 80. આ રીતે આપણે એનું વર્ગમૂળ શોધી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનું વર્ગમૂળ આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધી શકાય છે. બરાબર. હવે આગળ આપણે એની અંદર પોઈન્ટ જે છે શીખવાનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યાર સુધી તમે આટલું આપણે અહીંયા જોઈએ.